હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ચલો તો ફરી પાછો નવા લેક્ચર સાથે તમારું સ્વાગત છે બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ, જે ભણતા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ દિવાલની ચર્ચા કરી, બરાબર? માત્ર કોષ દિવાલ વાળો વિભાગ આપણે ભણ્યા હતા, નાનકડો લેક્ચર મેં મૂકેલો. હવે એ નાનકડો લેક્ચર મૂકવાનું કારણ એવું હતું બેટા કે કોષ દિવાલ પછી એક આપણે સળંગ અંગિકાઓનો વિભાગ ચાલુ કરવાનો હતો. એટલે કોષરસ પટલ અને કોષ દિવાલ એની પછી નવો વિભાગ ચાલુ થાય છે, એટલા માટે નાનકડો એક લેક્ચર બનાવેલો. હવે આજે જે આપણે વાત કરવાની છે એ છે અંતઃપટલ તંત્ર. આજે આપણે જે ભણીએ છીએ એ શું છે? અંતઃપટલ તંત્ર છે. ચલો અહીંયા પહેલા લખી લઈએ આને. અંતઃપટલ તંત્ર. તો અંતઃપટલ તંત્ર જે છે એને સમજવા માટે આપણે કોષના કાર્ય વિશે સમજવું જરૂરી છે. ખરેખર કોષ શું કામ કરે છે? તો કોષનું સૌથી મુખ્ય કાર્ય જો કોઈ હોય તો પ્રોટીન નિર્માણનું છે. કોષો શું કામ કરે છે? આપણે પહેલા એક નાનકડો કન્સેપ્ટ સમજીએ અને પછી એના ઉપર જઈશું. તો કોષો જે છે, આપણે એમ કહીશું કે કોષોનું મુખ્ય કાર્ય છે એ કોષો પ્રોટીન બનાવે છે, એટલે કે પ્રોટીન નિર્માણનું કાર્ય કોષ કરે છે. ઓકે, તો હવે જે પ્રોટીન નિર્માણનું કાર્ય થાય છે એ બે પ્રકારે પ્રોટીન બનાવે છે, બરાબર છે? બે પ્રકારના પ્રોટીન કોષની અંદર જોવા મળે છે. એમાં એક જે છે એક કોષરસીય પ્રોટીન છે. કેવું પ્રોટીન છે? કોષરસીય પ્રોટીન, બરાબર? કોષરસીય એક પ્રોટીન હોય છે જેને આપણે સાયટોપ્લાઝમિક પ્રોટીન કહીએ, અને બીજું એક હોય છે એ સેક્રેટરી પ્રોટીન હોય છે, જે સિક્રેશન્સના બધા કાર્યોમાં કામ આવતું હોય છે. તો એને આપણે સેક્રેટરી પ્રોટીન કહીએ છીએ. એનું નામ છે, આપણું માની લો કે સેક્રેટરી પ્રોટીન. એક ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં એવું બધું કરી નાખ્યું છે, કઈ વાંધો નહીં. ચલો આપણે મૂળ કન્સેપ્ટ પકડવાનો છે. તો એક કોષરસીય એટલે કે સાયટોપ્લાઝમિક પ્રોટીન છે અને બીજું છે સેક્રેટરી પ્રોટીન છે. તો આ બે પ્રોટીન છે એની અંદર શું ફરક છે એને સમજીએ. એટલે આપણે અંતઃપટલ તંત્ર જે છે એને સમજવાનો મુખ્ય ઉદ્દેશ મારે સમજાવવાનો જે છે એ મારો થોડો ક્લિયર થઈ જાય. અને મેં તમને અગાઉ વાત કરી છે કે કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. જો આ કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જશે તો પછી આપણે સમજવું બહુ અઘરું રહેતું નથી. હવે જો આની અંદર શું હોય છે? કોષરસીય પ્રોટીન જે છે એ કોષરસના સંપર્કમાં આવે છે. જ્યારે આ સેક્રેટરી જે પ્રોટીન છે એ ક્યારેય કોષરસના સંપર્કમાં આવતું નથી, કોષરસમાં ના આવે. તો એના માટે કોઈ ચોક્કસ વ્યવસ્થાઓ જોઈએ ને. હા, તો એ ચોક્કસ વ્યવસ્થાઓ છે એની આપણે વાત કરશું. તો આપણે જો કેવી આખી સરસ મજાની વ્યવસ્થા છે એક નાનકડા કન્સેપ્ટ દ્વારા સમજાવું છું, પછી એના જુદા જુદા ભાગોને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એ કન્સેપ્ટ થોડા ઘણા ફરશે આગળ જતા, બરાબર? પણ મૂળ હાર્દ છે એને મારે તમને પહેલા સમજાવી દેવું છે. માની લો કે આપણે કોષ લઈએ, બરાબર? તો આ કોષ છે, સમજો. ચલો એક કામ કરીએ, આ એક કોષ છે, બરાબર? આ એનું કોષ કેન્દ્ર છે. હું જે ભાગ તમને સમજાવું છું આટલો ભાગ સમજાવું છું આ બાજુનો, બરાબર? એટલે અડધો કોષ દોરું છું. આ આપણું કોષ કેન્દ્ર છે, બરાબર? આ કોષ કેન્દ્ર જે છે એના કોષ કેન્દ્ર પટલમાંથી જ આવી રચનાઓ હોય છે, આવી રચનાઓ આવેલી હોય છે. જેને આપણે અંતઃકોષરસ જાળ તરીકે ઓળખીએ છીએ, બરાબર? આપણે સામાન્ય સમજૂતી મેળવવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ. આ અંતઃકોષરસ જાળ છે. અંતઃકોષરસ જાળ છે એની બાજુમાં જ, એની નજીકમાં જ એક બીજી અંગિકા ગોઠવાયેલી હોય છે જેને આપણે ગોલ્ગી કહીએ છીએ. જે નામ હું અત્યારે બોલું છું એ બધા જ નામ ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 9th માં 9મા ધોરણમાં બધું ભણીને આવ્યા છો, બરાબર? નામ તમારા માટે અજાણ્યા નથી. ઓકે, હવે અહીંયા આગળ માની લો ગોલ્ગીકાય આવેલી હોય છે. હવે ગોલ્ગીકાયની રચના કેવી હોય છે એની આપણે વાત કરીએ. તો ગોલ્ગીકાયની રચના કંઈક આવા પ્રકારની છે, બરાબર છે? આ ગોલ્ગીકાયની રચના છે, સમજો. ગોલ્ગીકાયની રચના બહુ સામાન્ય રચનાઓ દ્વારા આપણે એને સમજવાનો અત્યારે પ્રયત્ન કરીએ છીએ. બહુ ડીપ કન્સેપ્ટમાં નહીં છે, પણ મૂળ આપણો જે અંતઃપટલ તંત્ર છે એનો કન્સેપ્ટ ક્લિયર થાય, બરાબર? એટલા પૂરતું છે. ઓકે, થાય છે શું? આપણું મૂળ કામ જે હતું એ સિક્રેશન્સ એટલે પ્રોટીન જે
કોષરસના સંપર્કમાં આવ્યા સિવાય પ્રોટીન જે કયા છે એને સમજીએ છે. તો જો અહીંયા આ જે કોષ કેન્દ્ર છે એમાંથી પ્રોટીન નિર્માણના સંદેશાઓ આરએનએ દ્વારા અહીંયા આગળ આની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. આજે આપણી પેલી અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર આવા રિબોઝોમ્સ આવેલા હોય છે. એ રિબોઝોમ્સ સુધી અહીંયાથી આરએનએ દ્વારા એ મેસેજીસ પહોંચે છે. હવે મેસેજીસ અહીંયા પહોંચશે, માની લો કે આ એક રિબોઝોમ છે, ત્યાં આગળ મેસેજ આવે છે પ્રોટીન નિર્માણનો અને અહીંયાથી પ્રોટીન બને તો રિબોઝોમની રચના બેટા કંઈક આવી છે, બરાબર ને? આપણે અગાઉ વાત પણ કરેલી છે. તો એ જ્યારે પ્રોટીન બનાવશે ત્યારે શું કરશે, એ ધીમે ધીમે આપણે માળામાં કે મણકાઓ પોરવાય એવી રીતે પ્રોટીનના અણુઓને એક લાંબી દોરી જેવી રચના બનાવી દેશે અને એ દોરી જેવી રચના એટલે કે બનેલું પ્રોટીન ક્યાં આવશે? હવે અહીંયા આગળ આવી જશે. શેમાં આવશે? આપણી અંતઃકોષરસ જાળ. સમજો બરાબર. અંતઃકોષરસ જાળમાં એ પ્રોટીન આવે, ત્યારબાદ એ આગળ વધી અને અહીંયાથી એ ચોક્કસ રીતે પુટ્ટિકા સ્વરૂપે આમાંથી મુક્ત થશે. સમજો બરાબર. બધું જે કહું છું નાની નાની બાબતો એને સમજો. આ પુટ્ટિકા સ્વરૂપે બહાર આવે છે અને એને ગ્રહણ કોણ કરશે? અહીંયા આગળ ગોલ્ગી કાય. આ રચના કઈ છે બેટા? ગોલ્ગી કાય. આ રચના કઈ આપણી અંતઃકોષરસ જાળ, ટૂંકમાં આપણે ER કહીએ છીએ. જો એના ઉપર રિબોઝોમ્સ આવેલા હોય તો એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે RER ખડબચડી અંતઃકોષરસ જાળ અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. હવે આ ગોલ્ગી કાય છે એની અંદર આ પ્રોટીન પછી છે એ અહીંયાથી આ રીતે પસાર થશે અને અહીંયાથી ફરી પાછી પુટ્ટિકા બહાર આવશે. એ પુટ્ટિકા અહીંયા આગળ આવશે, એ પુટ્ટિકાની ઉપર અહીંયા કંઈક પ્રોસેસ થશે, એ પ્રોસેસ પછી અહીંયા આગળ દાખલ થશે, અહીંયા કંઈક પ્રોસેસ થશે, ફરી પાછી આ પુટ્ટિકા મુક્ત થશે. જો અને અહીંયા આગળ સમજો આપણે જે વાત કરતા હતા તો આ આપણો કોષ છે, અહીંયા આગળ એ મુક્ત થાય એની કોષરસ પટલ છે. અહીંયાથી આ પુટ્ટિકા મુક્ત થઈ અને એ આ બાજુ જશે અને ત્યાંથી આની અંદર જો શું છે બેટા? પ્રોટીન્સ છે, બરાબર. હવે જો અહીંયા આગળ શું કામ થશે? આ જ્યારે ગોલ્ગી કાયમાંથી પ્રોટીન પસાર થાય છે ત્યારે એની અંદર અમુક પ્રકારના એડિશન્સ થાય છે, એની અંદર કંઈક સુધારાઓ થાય છે, એનું પેકેજિંગ થાય છે, બરાબર. દાખલા તરીકે માની લો કે અહીંયાથી જે પ્રોટીન છે એ પ્રોટીનની અહીંયા જ્યારે પસાર થાય, માની લો કે કોઈ કોષ છે એને ગ્લાયકોપ્રોટીનની જરૂર છે, કોઈ પ્રોટીન ગ્લાયકોપ્રોટીનની જરૂર છે, તો શું થશે કે જ્યારે ગોલ્ગી કાયમાંથી અહીંયાથી પ્રોટીન બન્યું છે, બરાબર, ત્યાં આગળ અંતઃકોષરસ જાળ ઉપર આવેલા રિબોઝોમ્સ છે પ્રોટીન બનાવે છે. જ્યારે ગોલ્ગી કાયમાંથી પસાર થાય તો આ પ્રોટીનની સાથે એની અંદર ગ્લુકોઝનો અણુ જોડાય, પ્રોટીનની સાથે ગ્લુકોઝનો અણુ જોડાય એટલે એ ગ્લાયકોપ્રોટીન બને છે, બરાબર. હવે આ સિક્રેશન્સ છે એની અંદર જે આ બધા પ્રોટીન્સ છે જે તૈયાર થયેલા પ્રોટીન્સ એ ધીમે ધીમે આની સાથે સંકળાશે અને અહીંયા આગળ કંઈક આવી એક રચના બનશે અને આ રચના દ્વારા એ પ્રોટીન કોષની બહાર ગતિ કરશે. માર્ક કરવા જેવી વસ્તુ જુઓ શું છે કે આ પ્રોટીન બનવાથી લઈ અને કોષરસ પટલની બહાર નિકાલ પામે ત્યાં સુધી કોષરસના સંપર્કમાં આવતું નથી, બરાબર ને? જે આપણે જેને સાયટોપ્લાઝમ કહેતા હતા અહીંયા આગળ આ જે રચના છે, બરાબર, અહીંયા આગળ જે કોષરસ હોય છે જે બહારની બાજુએ એ કોષરસના સંપર્કમાં ક્યારેય આવતું નથી, બરાબર. એટલા માટે એને આ જે રચના છે શું કામ કરે છે? એને આપણે આ જે પ્રોટીન કોષરસના સંપર્કમાં આવતું નથી ને એના માટે જે કાંઈ રચનાઓ છે એ બધી જ રચનાઓ ભેગી થઈ અને જે બનાવે છે એને આપણે અંતઃપટલ તંત્ર કહીએ છીએ. એક અંગિકા બાકી રહી જાય છે એમાં અને એ અંગિકાનું નામ છે બેટા લાઇસોઝોમ, બરાબર. ચલો માનો આ લાઇસોઝોમ છે તો લાઇસોઝોમ્સ છે, ચલો બ્લેક માર્કરથી બનાવી દઉં છું. આ લાઇસોઝોમ્સ છે તો લાઇસોઝોમ્સ નું કામ શું છે? તો આ લાઇસોઝોમ્સ ની અંદર પણ કેટલાક એવા ઉત્સેચકો રહેલા હોય છે. હવે આ ઉત્સેચકો શું કામ કરશે? માની લો કે અહીંયા પ્રોટીન નિર્માણ થયું છે પણ આ પ્રોટીનમાં કંઈક ડિફેક્ટ છે, ભૂલ છે, કંઈક પ્રોટીન યોગ્ય બન્યું નથી, તો એ પ્રોટીન છે એનું નાશ કરવો જરૂરી છે, એ પ્રોટીનને તોડવું જરૂરી, એનું વિઘટન કરવું જરૂરી છે. તો આ લાઇસોઝોમના ઉત્સેચકો જે છે એ આ પ્રોટીનની સાથે સંયોજાશે, આ જે પ્રોટીન છે એની સાથે લાઇસોઝોમના ઉત્સેચકો સંયોજાય અને એનું વિઘટન કરી નાખશે. એટલે દ્રવ્યો પાછા મૂળભૂત સ્વરૂપમાં આવી ગયા, કોષરસમાં આવી ગયા, ફરી પાછો કોષરસ છે એનો ઉપયોગ કરશે અને ફરી પાછા પ્રોટીનનું નિર્માણ થશે. એટલે કોઈ વસ્તુ વેસ્ટ પણ ન જવી જોઈએ. માની લો કે કોઈ બેક્ટેરિયા અંદર આવે છે તો પણ લાઇસોઝોમ્સ છે એનો વિઘટન કરવાનું કાર્ય કરતું હોય છે. એટલે કે કઈ અંગિકાઓ? એક તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, બરાબર, લાઇસોઝોમ્સ, બરાબર,
અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, આ બધી જે રચનાઓ છે એને આપણે સંયુક્ત રીતે, આ બધા ભેગા થયા, રિબોસોમ્સ સોરી બાકી રહી ગયા, રિબોસોમ્સ, આ બધી રચનાઓ સંયુક્ત રીતે અંતઃપટલ તંત્રની રચના કરે છે. આ એક મૂળ હેતુ છે આનો. જો અંતઃપટલ તંત્ર શા માટે છે કે આ જે પ્રોટીન છે સીધું કોષરસના સંપર્કમાં ન આવે એવી એક વ્યવસ્થા ગોઠવાયેલી આપણા કોષમાં હોય છે. ચલો હવે આપણે એને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ. જરૂર જણાય કે આગળ આપણે આકૃતિ દોરશું. બરાબર. ચલો આ જે મેં આકૃતિ અત્યારે કાઢી નાખી છે, કદાચ કોઈને ઈચ્છા થઈ જાય દોરવાની તો થોડું પોઝ કરીને, થોડું રિવાઇન્ડ કરીને તમારું કામ કરી લેજો. બરાબર. એટલે તમને થોડો કન્સેપ્ટ છે યાદ રહી જશે. ઓકે ચલો તો હવે વાત કરીએ આપણે અંતઃપટલ તંત્રની. તો આપણે એમ કહેશું કે અંતઃપટલ તંત્ર કઈ રીતે કાર્ય કરે છે. અંતઃપટલ તંત્ર શું કરશે તો એક તો રુધિર દ્વારા વહન પામતા જે ઘટકો છે, રુધિર દ્વારા જે વહન પામતા ઘટકોને કોષની અંદર પહોંચાડવાનું કાર્ય, કોષની અંદર પહોંચાડવાનું કાર્ય, કોષ સુધી પહોંચાડવાનું કાર્ય એ કરે છે. અને નંબર 2 એટલે બહારથી જે દ્રવ્યો આવે છે જેની જરૂરિયાત છે એને ગ્રહણ કરવાના છે, એ ગ્રહણ કરવાનું કાર્ય કરશે. અને સાથે સાથે કાર્યના સંદર્ભમાં, જો આ બધી અંગિકાઓ કાર્યની રીતે પોતપોતાની એકબીજાની સાથે જોડાયેલી છે, બરાબર, તો કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે જોડાયેલી જે અંગિકાઓનો સમૂહ છે, કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે જોડાયેલી અંગિકાઓનો સમૂહ જે છે એને અંતઃપટલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીશું કે કાર્યના સંદર્ભમાં, અહીં આપણે એમ કહીએ કે કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે જો જોડાયેલી, એટલે કાર્યના સંદર્ભે જોડાયેલી છે, એકબીજા સાથે એટેચ થયેલી નથી, માત્ર કાર્યના સંદર્ભમાં જોડાયેલી છે. કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે જોડાયેલી અંગિકાઓનો સમૂહ એટલે અંતઃપટલ તંત્ર, એને આપણે અંતઃપટલ તંત્ર તરીકે ઓળખીએ. આ સિવાય શું કામ કરે છે તો હમણાં વાત કરતા હતા કે રુધિર દ્વારા વહન પામતા ઘટકોને કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. શું કામ કરે છે? રુધિર દ્વારા વહન પામતા ઘટકોને કોષ સુધી પહોંચાડવાનું કાર્ય. એ પણ એમના દ્વારા થાય છે. ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ થોડા. તો આ અંતઃપટલ તંત્રમાં આવે કોણ? તો પહેલા તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, એના નામ કઈ કઈ અંગિકાઓ છે તો એમાં કોણ કોણ આવશે? એક અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને રિબોસોમ્સ. બરાબર. આટલી અંગિકાઓ જે છે એને આપણે અંતઃપટલ તંત્રની અંગિકાઓ તરીકે ઓળખી શકીએ. સોરી, એક રિબોસોમ્સ છે, સાથે સાથે આપણે અહીંયા રસધાનીને લગતા ભૂલી ગયા. રસધાની રિબોસોમ્સ છે એ અંતઃકોષરસ જાળ પર જ આવી જાય છે, એટલે કદાચ એને અલગ ન લખો તો ચાલશે. ઓકે, હવે વાત કરીએ તો સૌથી પહેલા આની અંદરથી આજના લેક્ચરમાં આપણે જેનો વાત કરવાની છે બેટા એ છે અંતઃકોષરસ જાળ. આપણે અંતઃકોષરસ જાળની વાત આજના લેક્ચરમાં કરીશું અને બાકીની અંગિકાઓ છે એને પછી સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. તો આજનો આપણો લેક્ચર છે એમાં શું ભણીએ છીએ આપણે? અંતઃકોષરસ જાળ. ચલો વાત કરીએ આપણે અંતઃકોષરસ જાળની. બરાબર. તો અંતઃકોષરસ જાળ છે એ જો સમજીએ આપણે તો અંતઃકોષરસ જાળ એ કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય અને કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે. અંતઃકોષરસ જાળ છે એ જુદી જુદી રીતે હોય છે. આપણે અત્યારે જે દેખાડે કે હમણાં થોડી વાર પહેલા એ થોડા વિસ્તારમાં દર્શાવી હતી, પણ આપણે જો એમ કેવું હોય દાખલા તરીકે માની લો આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આમ કહી શકાય કે માની લો કે આ એક કોષ છે બેટા, માનો આ એક કોષ છે, અહીં આગળ કોષ કેન્દ્ર આવેલું છે
બરાબર આ કોષ કેન્દ્ર છે સમજો બરાબર ચલો બરાબર આ કોષ કેન્દ્ર છે અંદર કોષ કેન્દ્ર અને ફરતી જે બ્લેક લાઈન છે એનું કોષરસ પટલ છે તો આ કોષરસ પટલમાંથી અંતઃકોષરસ ઝાડ છે એ અહીંયાથી આવી રીતે વિસ્તરેલી હોય છે અને આખા કોષની અંદર હોય છે એની રચના ક્યાં સુધી હોય છે આખા કોષ સુધી એટલે કે મીન્સ કહેવાનો અર્થ મારો એમ છે આખા કોષ એટલે કે છેક કોષરસ પટલ સુધી વિસ્તરેલી રચના હોય છે અને એ છેવટે અહીંયા કોષરસ પટલની સાથે જોડાયેલી હોય છે કોની સાથે જોડાયેલી છે કોષરસ પટલની સાથે જોડાયેલી હોય છે ચલો હજી એક બનાવી નાખીએ માની અને આખા કોષ માટે આ બાજુ પણ દરેક બાજુએ આવી કોષરસ ઝાડ ગોઠવાયેલી હશે દરેક બાજુએ એ આ બાજુના કોષરસ પટલ સાથે આવી રીતે જોડાયેલી છે તો આખા કોષની અંદર આવી અંતઃકોષરસ ઝાડ જોડાયેલી હોય છે ક્યાંથી શરૂ થાય તો આપણે વાત કરીએ કે કોષરસ પટલ કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈ અને ક્યાં સુધી હોય છે કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે કેટલીક છે કોષરસ પટલ સુધી વિસ્તરેલી ન પણ હોઈ શકે બરાબર પટલ તંત્રનો એક ભાગ છે તો આપણે એમ કહી શકીએ કે આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અંતઃકોષરસ ઝાડ છે એની રચનામાં આપણે કહી શકીએ કે અંતઃકોષરસ ઝાડ છે બેટા એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ ચલો નામ લખી લઈએ કેમ કે વારંવાર ઘણી વખત આપણને એ રીતે પૂછાતું હોય છે બરાબર તો અહીં આપણે એમ કહીશું એને કહીએ છીએ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ બરાબર એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ અને ટૂંકમાં આપણે ER એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ ER કહીએ છીએ અહીં આપણે નોંધ કરીએ કે એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ અથવા તો અંતઃકોષરસ ઝાડ જે છે અંતઃકોષરસ ઝાડ ક્યાંથી ક્યાં સુધી તો કોષ કેન્દ્ર પટલથી એ છેક કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે ચલો આટલું યાદ રાખો પેલા ક્યાંથી ક્યાં સુધી છે ક્યાંથી ક્યાં સુધી કોષ કેન્દ્ર પટલથી રહી અને છેક એના કોષ કેન્દ્ર પટલથી લઈને કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય છે ઓકે હવે જો અહીં આગળ વાત કરીએ તો હોય છે શું એની અંદર તમે જોઈ શકો છો કે આવી નાની નાની નલિકાઓ જેવી રચનાઓ આવેલી હોય છે તો એને એમ કહી શકાય કે આ જે અંતઃકોષરસ ઝાડ છે એ નાની નલિકાઓ દ્વારા બનેલી હોય છે નાની નલિકાઓની રચના છે અથવા તો નાની નલિકાઓ દ્વારા બનેલી હોય છે અને આ જે નલિકાઓ છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે તો આપણે એમ કહીશું આગળ નાની નલિકાઓ દ્વારા બનેલી કેવી હોય છે તો કે નાની નલિકાઓની રચના છે બરાબર છે જેને આપણે સિસ્ટરની કહીએ છીએ જેને સિસ્ટરની કહેવામાં આવે છે હવે જે આ સિસ્ટરની છે એ શાખિત પણ હોઈ શકે અને અશાખિત પણ હોઈ શકે આના બે પ્રકાર છે સિસ્ટરની કેટલા પ્રકારની હોય બે પ્રકારની કાં તો એ શાખિત હશે શાખાઓ વાળી હશે અથવા તો અશાખિત હશે શાખાઓ વગરની હશે એટલે બે પ્રકારની સિસ્ટરની અંદર હોઈ શકે ઓકે બીજી વાત કરીએ હવે જે મહત્વનો મુદ્દો આપણે અહીંયા આગળ છે એ છે પ્રકારો કોના આપણે એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમના પ્રકારો જે છે એને આપણે સમજવા છે તો અહીં આપણે વાત કરીએ એના પ્રકારો વિશે ચલો એ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમના એટલે કે અંતઃકોષરસ ઝાડના પ્રકારોની ચર્ચા કરીએ તો પ્રકારોની જો વાત કરીએ બેટા તો એના મુખ્ય બે પ્રકાર છે એક પ્રકારની વાત કરીએ નંબર 1 તો એ છે કણિકામય અંતઃકોષરસ ઝાડ
અંતઃકોષરસ ઝાડ, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રફ, ROUGH છે, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, બરાબર, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, RER, જેને આપણે ટૂંકમાં શું કહે છે બેટા? RER, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. અને બીજો પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. પરંતુ આપણે સૌથી પહેલા આજે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની વાત કરીએ, પછી આપણે કણિકા વિહીન અથવા તો સ્મૂધ છે એની વાત કરશું. ઓકે, તો સૌથી પહેલા તો આને રફ શા માટે કહેવાય છે? તો આપણે આપણી આકૃતિ ઉપર જ આવી જઈએ. તો આ જે આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો કે જે આ આપણી એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ છે, તો એના ઉપર, એની સપાટી ઉપર આવા રિબોઝોમ્સ આવેલા હોય. જો આવી રીતે એની સપાટી ઉપર રિબોઝોમ્સ જો આવેલા હોય, એની સપાટી પર અહીંયા આગળ ચેક કરો, જુઓ સપાટી પર જો રિબોઝોમ્સ આવેલા હોય તો એ રિબોઝોમ્સ છે નાની નાની કણિકાઓ જેવા હોય છે, અને એના કારણે એની સપાટી થોડી ખરબચડી દેખાય છે. રિબોઝોમ્સ એની ઉપર હાજર હોય એટલે સપાટી કેવી દેખાશે? ખરબચડી દેખાશે. એટલા માટે એને રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ અથવા તો કણિકામય, કણિકાઓ દેખાય છે એટલા માટે કણિકામય કહેવામાં આવે છે, બરાબર. તો એની પાછળનું મુખ્ય કારણ શું છે? એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે આ જે કણિકામય, તો અહીંયા આપણે કહીશું કે કણિકામય અંતઃકોષરસ ઝાડ જે છે, અંતઃકોષરસ ઝાડ ની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. અને રિબોઝોમ્સ આપણે આમ તો વાત કરીએ રિબોઝોમ્સ આવેલા હોય છે, પરંતુ ખરેખર તો બેટા રિબોઝોમ્સ આવેલા છે એટલા માટે જ એને રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ કહીએ છે, હે ને? ઓકે, ચલો. તો હવે બીજી વાત, રિબોઝોમ આવેલા છે. તો રિબોઝોમ વિશે મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી જ્યારે આપણે કોષને શીખતા હતા. તો મેં ત્યારે તમને કીધું હતું કે કોષ એટલે કઈ છે જ નહીં. કોષ એટલે શું? તો એની અંદર 4 વસ્તુઓ હોવી જોઈએ. કોણ? યાદ કરો. પહેલો લેક્ચર તમારો તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો યાદ હોવો જોઈએ. પહેલા લેક્ચરમાં મેં સ્પષ્ટતા કરી હતી કે એક તો કોષરસ પટલ હોવું જોઈએ, નંબર 2 એની પાસે જીનેટિક મટીરીયલ હોવું જોઈએ, નંબર 3 એની પાસે કોષરસ હોવો જોઈએ, નંબર 4 એની પાસે રિબોઝોમ્સ હોવા જરૂરી છે. શા માટે? કેમ કે રિબોઝોમ્સ છે એ આપણી પ્રોટીન મેકિંગ ફેક્ટરી છે. યાદ રાખજો, પ્રોટીન મેકિંગ ફેક્ટરી એ પ્રોટીનનું નિર્માણ કરનારા છે. તો હવે રિબોઝોમ્સ આવેલા હોય તો એક સીધી વાત છે કે આપણી રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ છે એટલે કે આપણી જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એના ઉપર પ્રોટીનનું સંશ્લેષણ થાય એમ કહી શકાય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો એનું કાર્ય આવી ગયું, આ જો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ઓકે, ચલો. પ્રોટીનનું સંશ્લેષણ કરશે કેમ કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવે, રિબોઝોમ્સ આ કાર્ય કરી શકે છે. ઓકે, તો બીજી વાત એક અગત્યની અહીંયા આગળ આપણે વાત જે કરી છે, તો આવી અંતઃકોષરસ ઝાડ ક્યાં જોવા મળે? બરાબર. તો જે જગ્યાએ જે કોષો શરીરના વધુ સક્રિય હોય, બરાબર, જ્યાં સ્ત્રાવી પ્રક્રિયા થતી હોય, બરાબર, વધુ સક્રિય હોય એટલે તો જ્યાં સ્ત્રાવી પ્રક્રિયા થતી હોય, તો આવી અંતઃકોષરસ ઝાડ ક્યાં જોવા મળે? તો કે જે કોષો વધુ સક્રિય હોય એટલે કે સ્ત્રાવી પ્રક્રિયા થતી હોય, સ્ત્રાવી પ્રક્રિયા થતી હોય એવા કોષોમાં આ પ્રકારની એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ જોવા મળે છે. દાખલા તરીકે આપણે કેવું હોય? દાખલા તરીકે તો કહીએ જઠરના કોષો છે. જઠરના કોષોની અંદર જોવા મળશે કેમ કે જઠરમાં સ્ત્રાવ થાય છે. જઠરનું ઉદાહરણ એટલા માટે તમને આપ્યું છે બેટા કે 10મા ધોરણમાં તમે પાચન તંત્ર ભણીને આવ્યા છો અને ત્યાં તમને ખબર છે કે આપણા પાચન તંત્રની અંદર ઘણા બધા પ્રકારના જુદા જુદા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. જઠરમાંથી દાખલા તરીકે આપણે વાત કરી હતી તો ત્યાં આગળ પેપ્સિનોજન છે એનો સ્ત્રાવ થાય છે. તો આ જે ઉત્સેચકો છે એના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ અગત્યના હોય છે.
બરાબર. ઉત્સેચકોનું નિર્માણ પ્રોટીન થ્રુ થાય છે, એટલે પ્રોટીન ત્યાં વધુ પ્રમાણમાં જરૂર પડશે. એટલા માટે ટૂંકમાં જે જગ્યાએ સ્ત્રાવી પ્રક્રિયા થાય છે એ દરેક જગ્યાએ એ કોષોમાં કઈ અંતઃકોષરસ જાળ જોવા મળશે? એ હશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે કણિકામય. બરાબર, કણિકામય એટલે કે RER ત્યાં આગળ જોવા મળશે. ઓકે, ચલો આટલું ક્લિયર. આ પહેલો પ્રકાર આપણે ચેક કર્યો, કોણ હતું? કણિકામય અંતઃકોષરસ જાળ. નેક્સ્ટ બીજા મુદ્દા ઉપર આવીએ બાજુમાં. તો બીજો મુદ્દો છે આપણો છે એ છે બીજો પ્રકાર એનો, અને બીજો પ્રકાર જે છે એ છે લીસી અંતઃકોષરસ જાળ. લીસી અંતઃકોષરસ જાળ, અથવા તો એને આપણે કહે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. બરાબર, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, SER. એટલે એને શોર્ટમાં આપણે શું કહીએ? આગળ લખી નાખીએ તો SER. બરાબર, યાદ રાખો. તો અહીંયા આગળ શું, એને શા માટે પહેલા તો કણિકા વિહીન, અને સોરી આપણે ટેક્સ્ટ બુકમાં લીસી તો નથી નામ લખ્યું, આપણે અહીંયા આગળમાં છે એ જ નામ લખી નાખીએ, નહીંતર તમે થોડા કન્ફ્યુઝ થશો કે સર કંઈક જુદું લખ્યું છે. તમારી ટેક્સ્ટ બુકમાં બેટા કણિકા વિહીન લખ્યું છે, એટલે હું પણ અહીંયા કણિકા વિહીન લખું છું. અને એ શબ્દ છે ને સમજવો સરળ પડશે. શા માટે સમજાવું છું? અને આપણે અગાઉ જે ભણ્યા હતા, અગાઉ કણિકામય અંતઃકોષરસ જાળ શા માટે કહે છે? કણિકામય એટલા માટે કે એમાં રિબોસોમ્સની કણિકાઓ આવેલી છે. આ કેવી છે? કણિકા વિહીન છે. તો અહીંયા કોના કારણે કણિકામય હતી? રિબોસોમ્સના કારણે. તો રિબોસોમ્સ ન હોય તો એને આપણે કણિકા વિહીન કોષરસ જાળ કહી શકાય. ઓકે, તો એમ કહી શકાય કણિકા વિહીન જે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે આપણી અંતઃકોષરસ જાળ, એના ઉપર રિબોસોમ્સ આવેલા હોતા નથી. તો અહીંયા આપણે પહેલો જ મુદ્દો લખી શકીએ કે તેની સપાટી પર રિબોસોમ્સ આવેલા નથી. ચલો અહીંયા રિબોસોમ્સ નથી. ક્લિયર થાય છે? ઓકે, તો એના ઉપર રિબોસોમ્સ આવેલા નથી. તો રિબોસોમ્સ નથી એટલે પહેલી વાત એ છે કે ત્યાં પ્રોટીન બનાવવા વાળી ફેક્ટરી નથી. તો એ કામ શું કરે? એનું કંઈક કામ તો હોવું જોઈએ ને, નવરા તો ચાલે નહીં. તો એના અંદર લિપિડનું સંશ્લેષણ થાય. યાદ રાખજો, શેનું સંશ્લેષણ કરે છે? લિપિડનું સંશ્લેષણ કરે છે. ચલો આ એક મુદ્દો પાછો યાદ રાખવા જેવો. લિપિડનું સંશ્લેષણ ક્યાં થાય છે? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ પર થાય છે. યાદ રાખવાનું છે. ઓકે, બીજી વાત કરીએ તો પ્રાણી કોષોની અંદર આ ક્યાં જોવા મળે? તો પ્રાણી કોષોમાં જે અમુક કોષો જે છે એ અંતઃસ્રાવો બનાવે છે. એ અંતઃસ્રાવો જે બનાવે છે એ અંતઃસ્રાવોના નિર્માણમાં, સ્ટેરોઇડ પ્રકારના જે અંતઃસ્રાવ છે એના નિર્માણમાં, તો આપણે એમ કહીશું પ્રાણી કોષોમાં અંતઃસ્રાવોના નિર્માણ કરતા કોષોમાં, અંતઃસ્રાવોનું નિર્માણ કરતા કોષોમાં SER જોવા મળે છે. બરાબર, SER જોવા મળે છે. ચલો રેડી. તો આપણને એમ થાય આ કોષો કયા? બરાબર ને, કઈ જગ્યાએ આવેલા હોય છે? તો ખાસ કરીને વાત કરીએ તો શુક્રપિંડ છે, બરાબર, પછી અંડપિંડ છે, એની અંદર આવેલા જે કોષો છે, દાખલા તરીકે શુક્રપિંડ છે ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ કરે છે, તો ટેસ્ટોસ્ટેરોનના નિર્માણ માટે લિપિડ જરૂરી છે. બરાબર, લિપિડ. તો લિપિડ જરૂરી છે એટલા માટે ત્યાં આગળ SER આવેલી હશે. કેમ કે સ્ટેરોઇડ અંતઃસ્રાવો જે છે, ખાસ કરીને અહીંયા આપણે વાત કરીએ કયા અંતઃસ્રાવો બંધાય છે? સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવો. અહીંયા ખાસ યાદ રાખજો, વચ્ચે લખી નાખું છું. બરાબર, સ્ટેરોઇડ પ્રકારના જે અંતઃસ્રાવો બને છે એના માટે લિપિડ જરૂરી છે. તો લિપિડની જરૂર હોય તો SER ની જરૂર પડશે. પણ એનો અર્થ એવો નથી. જો આપણે એમ વાત કરીએ કે કેટલાક કોષો છે એની અંદર RER જોવા મળે છે, એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે છે,
કેટલા કોષો એવા છે જ્યાં SER સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જોવા મળે છે. તો દરેક કોષોમાં બંને પ્રકારની એવું બને કે અમુક કોષોમાં RER હોય, અમુક કોષોમાં SER હોય. તો અમુક કોષો એવા છે કે એમાં RER પણ હોય અને SER પણ હોય, એટલે કે કણિકા વિહીન અને કણિકામય બંને કોષરસ ઝાડ આવેલી હોય. હા, એનું ઉદાહરણ આપી દઉં એટલે યાદ રહેશે. દાખલા તરીકે યકૃતના કોષો છે, યાદ રાખજો બેટા ખાસ. યકૃતના જે કોષો છે, આગળ આપણે બધું ભણવાનું આવશે એટલે આપણે એની ચર્ચા કરશું. ઓકે, યકૃતના કોષો જે છે એની અંદર RER અને SER આ બંને હાજર હોય છે. બંને હાજર હોય છે. જો એટલે એવું જરૂરી નથી કે કોઈ એક જ હાજર હોય અથવા બંને હાજર હોય, એવું નથી. પરંતુ કોષોને કયા પ્રકારના કાર્યો કરવાના છે એ કાર્યોના આધારે એ ફિક્સ થાય છે. કે મેં તમને કીધું એમ માત્ર RER હોઈ શકે, માત્ર SER પણ હોઈ શકે અને RER અને SER બંને પણ હોઈ શકે. ઓકે, તો આ વાત થઈ આપણી અંતઃકોષરસ ઝાડની. રેડી? તો અંતઃપટલ તંત્રની ચર્ચા કરી. હવે આને યાદ રાખવા માટે શું? બરાબર ને? એ સૌથી મોટો મુદ્દો આપણી પાસે તરત જ આવી જાય કે યાદ રાખવા માટે શું. તો બેટા સૌથી પહેલા યાદ રાખો અંતઃપટલ તંત્રનો કન્સેપ્ટ શું છે જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા. ઓકે, એ કન્સેપ્ટને ખાલી સમજી લો. બરાબર? ક્યાંય લખવાનું નથી આપણે. બરાબર? આપણી ટેક્સ્ટ બુકનો ભાગ નથી, પણ તમને સમજાય એટલા માટે વાત કરી મેં. તો મેઇન વસ્તુ એ છે. બીજી વાત, એમાં સૌથી પહેલા કોણ આવે છે તો અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડને અંતઃકોષરસ ઝાડ એટલા માટે જ કહેવામાં આવે છે કેમ કે એ અંતઃકોષરસ ઝાડ. અંતઃ એટલે અંદર, કોષરસ એટલે તો આઈડિયા છે સાઇટોપ્લાઝમની વાત થાય છે, અને ઝાડ એટલે ઝાડા જેવી રચના. તો કોષરસની અંદર એક ઝાડા જેવી રચના આવેલી છે, જાળી જેવી રચના આવેલી છે, એને આપણે અંતઃકોષરસ ઝાડ કહીએ. ઓકે, નામ ઈઝી છે. ઓકે, હવે કોષરસ ઝાડ જે છે એની આપણે જે વાત કરી હતી તો એની અંદર રચનામાં શું હોય તો કે નાની નાની નલિકાઓની બનેલી રચના છે. કાર્ય શું કરે છે આપણે એની વાત કરી. ઓકે, એ નાની નાની નલિકાઓની બનેલી રચનાના પ્રકાર કેટલા? તો પ્રકારની અંદર આવે એટલે પ્રકાર આવશે 2, RER SER. ગુજરાતીમાં કહીએ તો કણિકા વિહીન, કણિકામય. કણિકા વિહીન, કણિકામય બે પ્રકારની હોય છે. કણિકા વિહીન કણિકામય કોને કહેવાય તો કે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. કણિકા વિહીનમાં રિબોઝોમ્સ હોતા નથી. કણિકામય છે કણિકા વિહીન જે છે એમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય, જ્યારે કણિકા વિહીન છે એની અંદર લિપિડનું સંશ્લેષણ થાય. બસ આ વસ્તુઓ એને તફાવતના સ્વરૂપે યાદ રાખી લો, ફટાફટ યાદ રહીશ. બરાબર? પછી તમારે ફરી વખત એને પાકું કરવાની જરૂર નહીં પડે. ક્યારેક ક્યારેક રિવિઝન મારતા રહેજો. બરાબર? રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. આ સૌથી પહેલા, કેમ કે અત્યારે તમે 11th માં છો, 10th ના માહોલમાંથી આવ્યા છો અને તમે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી છે બેટા, એટલે ખાસ યાદ રાખજો જેટલા વિદ્યાર્થીઓ સક્સેસ થયા હોય, આપણી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે બોર્ડ હોય, જેટલા વિદ્યાર્થીઓ સક્સેસ થયા છે તમે એને પૂછો, એટલે એમને પૂછજો તમે કે તમે સિલેબસ કેટલી વખત રિવિઝન કર્યો છે. તો ઓછામાં ઓછો દરેક વિદ્યાર્થીઓ 5 થી 7 વખત સિલેબસને રિવિઝન કરતા હોય છે. પ્લસ છેલ્લે એટ ધ લાસ્ટ તમે જુઓ તો એ બાળકો છે એ મોટા ભાગે 15 લગભગ એવરેજ 15 મેં જ્યાં સુધી માર્ક કર્યું છે એવરેજ 15 એક પેપરને સોલ્વ કરતા હોય છે. તો આ જરૂરી છે, એટલીસ્ટ એટલું કરવું જરૂરી છે. રિવિઝન કરતા રહો અને તૈયારી કરતા રહો, સફળતા 100% પ્રાપ્ત થઈ જાય. ચલો, નાની વાતો નથી કરી, આજના પ્રશ્નો પૂછવાના બાકી રહી જાય છે તો ફટાફટ પ્રશ્નોની એક જમાવટ કરી નાખીએ. બરાબર? તો પ્રશ્ન નંબર 1, પ્રોટીનનું સંશ્લેષણ કઈ અંતઃકોષરસ ઝાડ પર આવેલી કઈ અંગિકા વડે થાય? બરાબર? નંબર 1. બીજી વાત, એવું કયું અંગ છે કે જેના કોષોમાં RER અને SER બંને જોવા મળે છે? બંનેના જવાબ કોમેન્ટ બોક્સમાં. બરાબર? ચલો, નવા લેક્ચર સાથે, નવી અંગિકા સાથે. અને પાંડુસી કોણ હતા? યાદ છે ને આપણે કન્સેપ્ટ સમજ્યા હતા એમાં. પેલા કોણ હતું? અંતઃકોષરસ ઝાડ. બાજુમાં પાંડુસી કોણ? યાદ કરો. પાંડુસમાં કોણ હતું? ગોલ્ગી કાય. ધેટ્સ ઇટ. તો એ ગોલ્ગી કાયને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું. બરાબર? ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.